મારું બોલેલું દાવડી સાંભળ્યું હશે તો સુખાભાઈ દીકરા આલ દીધા ચબૂતરા થઈ ગયા, ગેટ થઈ ગયા, મારી ભોજનશાળા કયો, મારી ધર્મશાળા કયો, જે શક્તિ તાકાત હતી એ બની ગયું કે હું લે ગુંટડાની માતા પૂછું, હંથોના રબારની દીપો પૂછું, કાચા મારા રોડ રસ્તા એક દાડો મારા હોનાના હશે, પણ મારા દાવડીના ભગવાને હું કહેશો મેઘાની માતા આહો મહિનાનો નોરતો આવશે, નોરતોનો દહરો જતો રહે, આહો મહિનાનો નોરતો આવશે, નોરતોના દહરા જતા રહે, ખોળ હરા નવ નોરતો વિશે દિવાળી અને હું કાળા મેઘાની માતા પડે વેડાઈશ ઝૂંટીશું મારા દીપોના પ્રભુ કહેતા હશે. તો ભાઈ આ પહેલી રાખડી હટાવી એ મારા દાવડીને કરવાનું. જેવો નકશો દોરો, જેવો તારી મરજી હશે, જેવું મતું હશે ને છોકરોનું જેવું મન હશે, જેવું મન હશે એવું મંદિર બનશે, એવું મારા દેવના ભગવાન કહે શકે છે. પણ તારું ઘરનું નહીં, આખા શ્યામાળાનું અને બે પરગડાનું સપનું હશે દાવડીનું મંદિર બનાવવાનું. તો જો હવે એક જ સવાલ કહેતી જવું, સ્વભાવ બે જ વાત કરવી છે, સ્વભાવ કઈ જવું મંદિર તો આદર્શ એટલે વડવાળો પાર પાડ દેશે. 14 પરગણાના મહેમાન સંત સાધુ બુઆ હગુ વાલુ નાથ પરનાથ 18 આલમ નમશે. તમારી 3 દાડાની મરજી હશે, 3 દાડાનું લગ્ન થાય, તમારે જેવો યજ્ઞ કરવો હશે એવું થાય, જેવું તમારું મતું હશે. ચોથી આવ્યું ચીવડી વપરાણ્યું એ મારા દાવડીના ચોપડામાં પડ્યું. સ્વભાવ હું કોઈની થી નહીં, હું કોઈની થતી નહીં, હું મારા દેવના ભગવાન કે પણ આ મંદિરનો પાયાનો વિરોધ થાય 6 મહિને 12 મહિને, પણ આહો મહિનાનો નહોતો જતો રે અને ખટણાની માતા બોલતી કે શું મારા દેવના પ્રભુ કહેતા હજુ આ મોડું